न पाए जाए अटके तो સૌની જાણ ખાતર ટૂંકો પરિચય આપી દઉં કે માતંગના હાથે તિલક વિધિ થાય છે એ પરંપરા આજથી 1250 વર્ષ પૂર્વ જે જાડેજાઓના સમાવના જે આદિપુરુષ તરીકે લાખા દુલારાજી હતા અને તેમની સાથે ભગવાન શિવના અંશાવતાર શ્રી ધણી માતંગ દેવ એમના રાજગુરુ તરીકે સિંધની અંદર ગાદીએ સમા ઠઠ્ઠામાં ત્યાં રાજધાનીમાં ગુરુ તરીકે બિરાજમાન હતા અને ત્યાંથી તિલક વિધિની શરૂઆત થઈ છે અને આ માતંગ વંશ આગળ વધ્યો અને ધણી માતંગ દેવની ત્રીજી પેઢી શ્રી માતઈ દેવે જ્યારે કચ્છમાં રતારાય ધણ સાથે આવ્યા અને લાખિયાર વિહારમાં પ્રથમ જાડેજાઓની ગાદી 13મી સદીમાં લાખિયાર વિહારમાં સ્થાપી અને અમારા વડવા શ્રી માતઈ દેવે પ્રથમ રાયધણજીના રાજ તિલક કર્યું હતું તો એ પરંપરા આજે પણ રાજ પરિવાર જાળવી બેઠા છે માતઈ દેવની હું 22મી પેઢી ઉપર છું અને આ પરંપરા આ સુધી સજીવન રાખ્યા છે એ બદલ હું મા આશાપુરા અને ધણી માતંગ દેવ વતી શ્રી રાજ પરિવારને જે આશીષ મળે એવી કામના કરું છું। હવે આપણે પાગ વિધિ તિલક વિધિ અને ખડક વિધિ જે છે એ આગળ હું તમને वो ऐसे टूटे जैसे टूटे कोई बिजली तलवारें जब वो लहराए चिन्ह भिन्न मस्तक हो जाए शत्रु कल ये सोच न पाए जाए अटके रहा